જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ઓહો, ભારે એટલો છે આ ખપારી કારીગરે થોડીક વજન વાળી કરી નાખી। હારું છે હો, તને કેમ છે? હારું છે, ગામમાં નીકળીશું બર્તનિયા લેવા। તે આણદાને કેતી હોય તો બર્તનનો ભારો એક બાંધી આવે ખેતરમાંથી। ઈ કેસ મને કાંટા લાગે, મને કોઈ દી કાંટા લાગ્યા નહીં। કાંટા નો લાગતા હોય ને પગમાં કપાસ્યું રહી ને ઈ દુખતી હોય। કપાસ્યું તો પોર સિવિલ માં જઈને કઢવી નાખી, હવે તો ઘોડા વાહે થઈ ગયો છે। હા ખપારી તો રાજા હારી લઈ આવ્યો છો। હા, કારીગરને કીધું એકાદી ખપારી તો ઘડી દે। 2 વર્ષ થયા વાહે પડી ગયો તો ઊણ વરી કરી દીધી। મારે ડોહાને ખપારી કરતી હતી તો મરી ગયો, લઈ આવ્યો લાકડાની। ઈ નો ટકે નહીં। અરે 2 મહિના નો થયા તો વૈસેથી 3 દાંતા નીકળી ગયા। જેમ ઓલો બોખો ભાભો ખાતો હોય ને વૈસેથી કેમ પિસ્કારી ઉડી જાય, એમ આ ખપારીમાં વારતી હોવ ને આમ ભેગું કરું તો વચમાંથી નીકળી જાય। બોલ, ઈ લાકડાની ખપારી નો ટકે। આમ જો આનો ભાર જો ખાલી, આમ જો વજનવાળી હારી છે, ઠાવકી છે ઠાવકી। અને અસલ લોટ હો, પાઇપે મજબૂત, કદાચ માથે સડી જાય ને તો પાઇપ વરે નહીં। હારી છે હો। ગામમાં શું હાલે? હમણાં તો હું ગામમાં નીકળી નથી। હે, ગામમાં કાઈ શું હાલે? ગામમાં તો હમણાં ચોરીયું થાય બહુ। હા, બિચારાવનું ન ભેગું થતું હોય તો કોકનું લઈ લે, બીજું શું? આમ જો ગામમાં ચોરીયું કરતા હોય ને એનું કોઈ દી ભલું ન થાય। અને આમ જો છેલ્લે જિંદગીમાં છે ને હાથમાંથી વારા નીકળે અને આમ જો હાય કરતા મરે। ચોર કોઈ દી સુખી ન થાય। બીજું હવે ઈ બિચારાવની મજબૂરી હોય એટલે લેતા હોય, નકર કોઈને કોઈનું લેવું ગમે નહીં। ભલે મારે ઈ કઈ હગાવાલા નથી, પણ હું એમ કહું છું કે આપણે હવે ખાઈ પી ઉતરા જાતી જિંદગી, આપણે કોકને હરાપ દઈને અને માથે ક્યાં પાપ લેવું? ભલે છોરી જાતા, બીજું હું આપણે કાઈ ન કોઈને કહેવાય। તને બીજું ચોરને હરાપ દવામાં બહુ પેટમાં દુખે છે। આ મને ચોરનું નથી, પણ આપણે ઈ ઉંમરના માણા ને એટલે આપણા મોઢામાં આવા વેણ નો શોભે, રામ નામ લેવાય। આ લાકડા તારે નથી જોતા ને તો હું લેતી જાઉં। અરે બાપા, ભારો બાંધી જા ને, હું ક્યાં ના પાડું છું? તને કોઈ દી ના પાડી મેં? ના હારું, હાલ તો હું લેતી જઈશ। બાકી ખપારી બહુ ઠાવકી હો, મજબૂત છે, મજબૂત। કારીગર ડાયો બહુ, મોડું કરી દીધું પણ ગામ વખાણે એવી વસ્તુ બનાવી દીધી। હવે ખપારી રાખી દો અહીંયા અને ઘરે જઈને ચા પી આવું। ફોટો ઉતરી ગયો। આવો બધા આવો। હા હું થયું? લે હું થયું તને જ ખબર છે? અહીંયા ખપારી મૂકી હતી, 12.5 કિલોની હતી, અસલ લોટાની ખપારી હતી। મારી ખપારી ચોરાઈ ગઈ ગામમાં। હાય રે, એવું થયું? હવે એવું કાઈ નથી થયા, મરી ગયા ને મનમાં વેમ કરી ગયા હે। 2 દી પહેલા આવી ને તો એ કે ગામમાં ચોર્યું થાય। ગામમાં એવું કઈ થાય જ નહીં, થાતું હોય તો નાના મોટું સબકલું કહેવાય। એમાં તો મરી ગયા છે, ગામ ગોકેરો કર્યો ને આખા ગામને ખોટી કર્યું, એવી ચોર્યું થાતી। ખપારી ચોરી ગયા હોય તો આઈ દાંતેડી આઈ દાંતી પડી હે ને, આનો ચોરી જાય? એ બીજું માં એવું નથી, આ છોરીઓની વાત તો સાચી જ છે। મારા મોટા બાપાનું લોખંડ ખોવાઈ ગયું લ્યો। જોજી હવે ઈ ના ઈ ભંગારમાં દેવા હોય ને પછી યાદ ન હોય, તારું શું કેવું વિપલા? ભાઈ તું ખપારી કરતો, તારે ખપારી જોતી હોય ને તો મારી વાડીએ લઈ જજે। દુનિયાની પડી એક ખપારી હાટું થઈ હું કામ બધાને હેરાન કરે? હા ઈ વાત સાચી છે હો। મને એવું લાગે છે કે માણા લઈ જાય તો એક વસ્તુ લઈ જાય ને એક થોડા મૂકી જાય। રાજુ બાપા, હું તો એમ કહું છું કે આ ઢગલામાં જો આમાં ક્યાંક જ ખોવાઈ ગઈ છે। હવે ક્યાં ગુડ આવ્યો છે? આ તો નવરો મુઓ છે। હાલો આપણે હાલો। એ બધી કરતા મને એવું લાગે છે કે આ ચોરી થઈ છે એ 1000%ની વાત છે। હવે કાઈ નથી થઈ, મોંઘવા બેહને ચોરી થઈ, ભૂલી જાય છે। ગ્રામને ઊંધે રવેડે ચડાવો। હાલો વિપલા હાલે મોરચા એની કરતા હાલે તું ઢગલામાં મળે તો ગોતી લે, તારા ભાગમાં હશે તો જડી જાહે। બોલ, મારી ખપારી ખોવાઈ ગઈ છે, આખા ગામને પેટમાં બરે છે, પણ વીજળીને સટકો નથી ભરાતો।
જૂનો ઘોડો ને જૂનું બકડ્યું ને બધુંય હાચું. મારે વહુ એ જો વાલા મુયું એ બધું વેસાવી નાખ્યું ને થઈ ગયા નવરા. હાય રે તમે આયા છો સતાય. હા મારે તો પિત્તરની ગોરીયું ને કેવું કેવું હતું બધું વેસાવી નાખ્યું. તમારી વહુ આમે હે ને કેવાય નહીં પણ ઉથમ્યું છે વિજુ કાકી નકર આમ હોય આ મારી હાહુ ગુજરી ગયા ને એના હારા 5 વર્ષ થયા એની નાની નાની યાદી મે હાસવીને રાખી છે આમ મારે હાહુ બાતોકડા પણ મને હારી રીતે રાખતા હો મારે જો આનાથી 3 ગણું મોટું બકડ્યું હતું અને ભંગારમાં દેવરાઈ દીધું. પછી પ્લાસ્ટિકના ટબ લઈ આવ્યું. પમદી છોકરો ટબમાં બેહીને નાતો તો ને ટબુ આડું થયું અને છોકરોય પડ્યો ને એનું બાપ ટબે તૂટી ગયું. હવે પાછું લેવાનું ને ઈ ઠેકાણે લોઢાનું હોત તો તૂટત નો તૂટત આ જીવન ન જાય તો. પણ અમુક બાયુને છે ને હાહુની વસ્તુ હોય ને એટલે એમ કે ભંગાર છે. હાહુય લગભગ છેલે ભંગારમાં વઈ જાહે. સાચી વાત છે બધી મારા જેવી ડાઈ વહુ થોડી હોય જૂના જમાનાનું તગારું હો. આમ જો આમાં વજન એટલો છે ને ઓય બાપા સેને પ્યોર લોટુ છે પ્યોર ઠીક હારું હારું હાસવી રાજે આને રંગી નાખજે. એને છે ને અત્યારે ધોઈને રાખી દઉં ને પછી નિરાતે રંગશું નકર આમ નામ ધોઈને પાછો માળી આમ ચડાવી દઈ ભલે લે જય શ્રી કૃષ્ણ. પીવું જાવું હા ચા નથી પીવો ના બાકી તગારું બહુ ઠાવકું હો. હે ને આ રીતે આવજો રામે રામ આમ બચારી ડોહી સ્વભાવની બહુ હારી હો નખોડિયા ચોરનું ક્યાંય હારું નો થાય એની હાથ પેઢી સાફ થઈ જાય હું થયું છે હેની મોકણ માંડી કોણ મારી ગયું? ઓલું તગારું તમે 3-4 વાર ઠપકારીને જાયો તો ને ઓરિજિનલ લોઢાનો હતો ને હા ત્રણ પેઢીથી મેં હાંચવું તું મારી હાહુની યાદી હતી ચોરાઈ ગયું સાચી વાત છે કાગલીની સાચી વાત છે ગામમાં ચોરીઓ થાય છે ઈ 120% છે. હવે સાનો મોનો બેહને સાલો ગાડીએ સડી ગયો. તું તો વેમિલીના પેટનો અને છોડીને તું સડાવીને ગામ ગોધેડે સડાવશો. એમ સોર્યું નો થાય. માણા તગારા લઈને ક્યાં ભવે છૂટે ને તગારા આવને કરવા હું હોય. એ બીજું કાકી ચોરીઓ થાય છે ની 1000% ફાઇનલ વાત છે. એ હું તો કહું છું ને તગારું લઈ લેવાય બીજું કાઈ ન કરાય. હા તગારા હાટુ આખા ગામનો સમય બગાડવો પીપળા હું કહેવાનું. આ ગઈ છે વાડામાં બેના પોદરા ઉહેડવા ને ન્યા ભૂલીને આવી છે. નથી ભૂલી જાવ એમ કેમ કે મેં માળિયામાંથી કાઢ્યું તું ને હુકવા મૂક્યું તું ને સડાવવાનું હતું તારી જેઠાણી કોક લઈ ગયું હોય છે કામ હાટુ જોતું હોય છે તો એમાં આટલા બધા રોવાના ન હોય. અકલ મઠીના પેટની મારી આબરૂ વહીતી હતી ત્રણ પેઢીનું હાંચવું તું ને મારી આબરૂ પાણીમાં ગઈ નખોડિયા ચોરનું હાથ પેઢી ઉધી હારું નહીં થાય મારી હાહુ એને સપનામાં જઈને બીવડાવી જાય એ ખોટા હરાપ દઈને પાપે ભરામાં. કેમ કે કદાચ ઈ તગારું સોરી ન ગયું તો ઈ પાપ તો તને લાગે ને એટલે હું તને સમજાવ. બાકી કદાચ સોરાઈ ગયું તો સોર મારા બાપના દીકરા નથી પણ આપણે છે ને બને ત્યાં સુધી કોઈને બાંડું વેણ કહેવાય નહીં. એ બીજું કાકી હરાબ તો દેવા જ પડે. ચોર છે એને કઈ થોડી એમ નામ જવા દેવાનો હોય. એ અકલ મઠા જોયા વગર કોઈ નો કે હા, જો બે વસ્તુ હતી તગારું ચોરાઈ ગયું ઘોડો ન લીધો લે અરે હું ઈ જ કહું છું તો વિપલા જેને સોરવું હોય ઈ બધુંય નો સોરી જાય. બધું લઈ જાય. ચોરવા વાળા હોય ને આખા કોથળા ભરીને બધું હજુ તું લઈ જાય. આ કા એક મૂકીને વયા ગયા. હશે બેટા સાની રહી જા. તારા કરમ તારા છેડે કેમ કે તારું કોઈ નહીં સાંભળે મારું નથી સાંભળા. હાલો કેમેરા મૂકવા પડશે. ચોર કોણ છે કેમેરા મૂકવા. અરે એવા ખર્ચા નો કરાય. કઈ વાદળિયું હાટુ ભેહું નો મારવાની હોય. હાલી નીકળાશો હાલો ગામને ગોકે સડાવ્યું. હાલ માર ભેહ ભવિસ ગામ આખું વાહે પડી ગયું લાગે છે હવે. ભાઈ હાલ ને આમ તુંય કરતો. નખોડિયો ચોર અરે મારો દીકરો ગાડી લીધી. હા કેટલાની? 95,000. જોજી અમારે પૈસા છે પણ ડોહાનો જીવ આલે ને કેદું ની કહું છું કે એક્ટિવા લઈ લ્યો તો હજી સુરેગા હાકે. ડોહાને સમજાવાય. નો સમજે ને તો રીહામણે વઈ જવાય. સાતી જિંદગી મરી ગયા રીહામણે જવાય. અને ન્યા મારા માવતર મરી ગયા ભાઈઓ છે નોખા ન્યા મારો કોણ ધડો કરે રીહામણે. અનાથ આશ્રમમાં બેહું તો થાય. એ વાતે હાસી હો. ગાડી હાટુ અનાથ આશ્રમમાં નો બેહાય. હા કેમ ગાડી કેમ છે બાકી? હારામાં હારી છે. દુખણા તો લ્યો. એવા પણ બળતરા વાળા કે દુખણાય નો લે. ઉઈટા
હાથ ફૂટ્યા. ઓહો સારું કહેવાય લ્યો. ગાડી હારી લેવો ગગા. તમારે આવો ખર્ચો કરવાની જરૂર છે હો બીજુમાં. મારું તો મન ગરી ગયું છે હો. હે તમને મન થયું છે? મને મન થઈ ગયું કે હું એક્ટિવા હાકું. તો તમને આવડે? હા સુરેગા આવડે એટલે આય આવડી તો જાય જ. ચક્કર મારવી છે? હા બેહી જાવ હાલો. ઘોડે ચડાવજો ને કે બસ ચાલુ નહીં થાય. બાપા આ ભાઈ હવે આમાં તો ઉભો રે. હા વારી લઉં. વારી લ્યો ને. આમ આમ જવા દેવો આપણે. ધીમે જોઈજો. ધીમે ધીમે. જાજુ લીવર મારો માં. બરી ખારી છે હો. મારો જીવ વધારે થાય છે. ઉભો રે હું સકર મારતી આવું. હું બેહી જાવ રહ્યો માએ. એમ નામ તમને સકર મારવા ન જવા દે. તમે ક્યાંક ભટકાડો તો ખાલી અહીંયા આમ પકડી રાખ. જવા દ્યો. આમ હેઠું તો રાખ મરી ગયા. જવા દ્યો. ધીમે ધીમે ઓ ધીમે. એ ભૂખ પણ એમ લાગી છે ખાઈ લઉં. મારી ગાડી. અરે તાર દાડી વઈ ગઈ બેટા. ના મારી ગાડી વહી ગઈ. હું તો તારી દાડી સમજી. તે ગાડી એમ કેમ વઈ જાય? એમાં તો તું કે છે આમાં સિસ્ટમ છે ને બરીકું છે ને તાળા છે ને. સિસ્ટમ એવી છે ને કે મેં ચાલુ ગાડી હતી ને ત્યારે ઘોડી ઉતાર નાખી તો ગાડી બંધ થઈ ગઈ અને ચાવી કાઢવાનું ભૂલી ગયો. એમાં ગાડી વહી ગઈ લ્યો. અરે મારી આ ગામમાં ચોરનું નખો જાય એની હાથ પેઢી સાફ થઈ જાય. ચોરીઓ થવા માંડી છે. અરે ગાલા વેલી ની કેની ની હો પેલા વાત તો સાંભળ આખી. બટા સોરી નો ગયું હોય. કોક છોકરો ગાડીમાં સાવી છે તે સકર મારવા લઈ ગયો હોય છે. ના હવે સોરી થાય છે ઈ 200% વાત છે. સોરી થાય છે. હા તારી હળી ગેલી ખપારી સોરાણી એટલે તને તો એમ જ છે કે આખું ગામ સોરના પેટનું છે. અને મને લાગે છે હરવે આખું ગામ સોરાઈ જાય. હું એક જ વતી હાલી હું નીકળો તારા બાપા ગાડી લઈ ગયા છે. મારા બાપા લઈ ગયા હોય તો મને કે આજ જ 95,000 ને લઈ આવ્યો તો નવે એ હપ્તા નહીં ભર્યા હોય એટલે ઓલા ઉપાડી ગયા છે ફાઇનાન્સ વાળા. આજે જ લાવ્યો છે એમાં ક્યાંથી તારા ડોહા હપ્તા સડે બુદ્ધિ વગર ના વાત ખોટો છે. ચોરી ગયું મારી ગાડી કોક ચોરી ગયું આપણા ગામમાંથી. હશે બટા સાનો રહી જા. હવે તારું નહીં હાલે. આનોય કાંઈ આયલું નહીં. મારું નો આયલું તો તારું ક્યાંથી હાલે? હાલો. હવે કોક તારા બાપુજી કોક લઈ જાય છે તો હાઈ આવી જાય. વિપલા તારું હું કેવું? સાચી વાત છે બીજું માની તારી ગાડી આંજે આવી જાય. અને તમે તાળા મારીને અને સાવ્યું એમાંથી કાઢો ને એમાં ગામને હું ગોકેરે સડાવો છો. હાલો ખોટા ઠકા હાલે નકર તમે બધા સોરીન શીખવું કરશો. હાલો હા અકલ મઠો હાલે. મારે તો માથે ઓઢીને રોવાનું. રિક્ષા વાળો કે 100 રૂપિયા ભાડું. તારા બાપ હજી ગુડા હાલે છે. હમણાં પોગાડ દઉં ઘરે. ખબર છે એને ખબર ન હોય કા બીજો. હા ટેકો જ કરાવ્યા થી રાખાયા પરતું. સોરી આવ્યો. અરે સોરી આવ્યો નથી. રવિવારીમાં ગયો તો. આ ક્યાં સડાવી? બાથરૂમમાં કે પાયખાનામાં? બાથરૂમ નું બાયણું છે. આવલા છોકરા હે ને બટેકા ને વેફરું ખાઈ ને મારા દીકરાને દબાણ પડે છે ને બહાટી જાય છે ને બાયણા ભટકારતા જાય ને બાયણ ભાંગી નાખ્યું બાયણું લ્યો. મારે એવું છે જો મકાન સૈણા તયે ઉતર પા વેરાવીને લીમડાનું લાકડું ને બાયણું બનાવ્યું હતું. 15 વર્ષ ટક્યું. હવે બાયણું હાવ હળી ગયું. મિજાગરા હળી ગયા. તને કહું કોઈને કહેતો નહીં. ન કહું. બારા જાય ને પાયખાનામાં તે બાયણું પકડીને બેહવાનું અને બીક રીએ કે કોક ધક્કો મારશે તો અડધું હરખું થાતુંય નથી. બીકમાં. મારે એમ જ છે. હેઠેથી જો તૂટી ગયું હેઠેથી સમજ્યા. અને છોકરા અંદર બેઠા હોય ને ભાડભડાટી બોલાવે ને બીજું આથી સીધી ગાય દાવે. મારે પણ જો તારો ઘઈટો બેહાય નહીં ખાટલે. તારો ઘઈટો બાપો ખાધેડકીના પેટનો હતો. હા. તારો બાપોય ખાધેડકો. તુંય ખાધેડકો ને તારી પરદાય ખાધેડકી. બધાય ખા તું નકરું ખા તું. અને અમારી પેટીમાં શું છે બટેકા વાલા હે કાઈ ખબર. બટેકા દાબે છે સીધા બાથરૂમમાં હડાટ કરતા કરના. હારું મજબૂત સારું છે. કેટલાનું? આવ્યું મારે 250 રૂપિયાનું. તો હારું હો. રવિવારીમાં સસ્તું પડે ને. હારું માં તો 500 રૂપિયા કીધા ને. મારે કઈ કરવું જો હે બાયણાનું. મારે એક આ તૂટી ગયું છે તો આ જરાક નવું નાખ દે છે બીજું હું. કદાચ આ તો
તો ખાલી આડું દેવાનું, આમાં ક્યાં હાસેણા મારવા, કેમ કે આમાં ક્યાં ખજાનો ભર્યો છે કે હાસેણા મારવા. અને કદાચ ખુલ્લું હોય ને કોક જાય તો કઈક મૂકીને આવશે, એમાં કઈ અંદરથી લઈ તો જવાનું. એ સાચી વાત, પણ આપણે આડું રાખવું પડે ને. ભલે ભલે હાલ હું જાઉં. આપણી સેફટી છોકરાને ગાલે. સારું ભલે હાલો. બાયણું આમ નકોર છે, પણ આમ વજન વાળું વાળા રાખી દઉં. નિરાતે કોઈ વિહામો ખાય ને મિસ્ત્રીને બોલાવીને ચડાવી દઉં. બસ માંડ રવિવારીમાંથી સસ્તું બાથરૂમનું બાયણું જડ્યું તું, ઈ મારા દીકરા લઈ ગયા. ચોરના પેટના કોક વધી તો ગયા છે ગામમાં. હો આ બધાય આવે એટલે એને કેવું જ. હું થયું યુ મારા બાપાનું મામેરું લે. હાથી તાર બાપા રોજ આમાં જાય છે તો ઈ પછી આમાંથી તો જાય ને. બાયણું નવું નતો લેવો. હા ઈ ગયું હજી તો મૂકીને અંદર ગયો. કોણ લઈ ગયું? મને હું ખબર, જોઉં તો પાડી નો દઉં પાડી. ઓલું પ્લાસ્ટિક નો હતો ને, પ્લાસ્ટિક હા ઈ હરવું બાયણું અહીંયા મૂક્યું તું. આયા મૂકીને ઘરમાં ગયો, પાણી પીધું, ચા પાણી પીધું, બાયણ આવ્યો તો ગાયબ. હવે ફોઈતરા જેવું હરવું બાયણું, પવનનો ઝાપટો આવ્યો ને ઉડીને વાગ્યું હોય આખું, બાકી ઈ કોઈ નો લઈ જાય. સોરી ગયા બાથરૂમનું બાયણું સોરી ગયા. બોલો સોરનો ત્રાસ વધ્યો છે. હો ગામમાં તો હદ થાય છે, હદ કાળો કેર વાટસો છે. નાની નાની ચીજ વસ્તુ ચોરાવા માંડી છે હવે તો. એ હવે તો 500% સોર્યું ગામમાં થાય છે ને થાય છે. હા થાય, તને લાગે થાય. હવે આવા બાયણા કોઈ નો સરે. હાલી હું નીકળ્યા કુતરાને તાવ આવે એવી વાતું હું કરો છો હવે. અને બધાય હવે શાંતિ રાખો. હવે આપણા ગામમાં હને ચોરનો ત્રાસ વધી ગયો છે. હવે આનો કઈક રસ્તો કરવો પડશે, નકર આખું ગામ સાફ થઈ જાય છે. હા સૂર્યા, તારી વાત સાચી છે હો. હવે તું ભણલ ગણલ માણસ છો, હવે આનો રસ્તો કાંઈક કાઢ. રસ્તો ઈ કે હવે છે ને આપણે આખા ગામને ભેગું થઈને પોલીસ સ્ટેશને જવાનું છે અને કહેવાનું છે કે ચોર અમને ગોતી દ્યો. ગામની આબરૂ કાઢવા ભેગા થયા છો. તમારા બાપ પોલીસ સ્ટેશને જઈને કહો કે સંડાસના બાયણા સોરાઈ ગયા, પોલીસ સ્ટેશને જઈને કહો કે હળી ગયેલી કપાડી સોરાઈ ગઈ, પોલીસ સ્ટેશને કહી કે તગારું સોરાઈ ગયું. અરે હું તો કઈ આગી છે, મારું 55,000 નું એક્ટિવા સોરાઈ આ ગયું. તો એમ કે દે સાવી એમાં હતી એટલે ગુનામાં તું આવી. એ નાની નાની વસ્તુ સોરાઈ જાય તો કાલ હવારે મોટી સોરાઈ જાય તો કોને કેવા જાવું? પોલીસ નું જ કરાય. પોલીસ વાળા રિયાની ચોરને એવા લીમડે ટીંગાડીને મારે છે ને જીવતા નખ ખેતી લે છે. બોલ એ સાંભા પાડી નાખે, સાંભા એવા ધોકા મારે. એ બાપા આમ જો ઠંડા બરફના પાઇટ ઉપર ઉડાવી દીધમ દીધ કર નાખે. હાસુ નો બોલે ને તો શોટ દે, શોટ પોલીસ. એ આનો રસ્તો છે ને પોલીસ સિવા કોઈ પાસે છે જ નહીં. સાચી વાત છે સૂર્યાની. હાલો બધાય પોલીસ સ્ટેશને. એ ઉભા રહ્યો. હું તો ના પાડું છું આવી નાની વાતોમાં કેસ ન કરાય, છતાંય તમારે જવું હોય તો જાવ, મને ઈ વાત ગમતી નથી. અને બીજા નંબરમાં હું ભેગી આવત પણ સૂર્યા મારે છે ને કાલ હાંજની ભેં હુરા થઈને સડી છે એટલે ભેં વિયાવાની થઈ છે. નહીં ને રેડી ભેં વિયાઈ જાય ને કૂતરું બૂતરું પાડું તાણી જાય એટલે હું જાઉં છું, તમે બધાઈ જાવ. એ બીજું ડોસી એ ઉભા રહ્યો. મને તો દાડમાં કાળું લાગે છો રાજુ બાપા. મને તો આના ઉપર જ એમ પડે છે. સાચી વાત છે. આપણે બધા પોલીસ નું નામ લીધું એ ભેગી તો સરરે કાતી છટકી ગઈ. લ્યો મારી બેટી. અને સોરનું નામ લે છે એટલે સીધું એનો ઉપરાણું લેવા માંડે છે. વીજળી તો જાણે કેમ એના બાપના દીકરા હોય. હું જય ખરાબ દઉં છું તો એ ડોહીને કેમ ભી પડવા માંડે છે, એને જાણે કેમ ખરાબ દેતા હોય એમ ભી પડે છે. લે અને અકલ બઠા તમને એટલી કઈ બુદ્ધિ પડે છે કઈ? હો આપડા બધાયના ઘરે ચોરી થઈ, આ વીજળીની ઘરે કઈ ચોરી થઈ નો થઈ? એની કઈ વસ્તુ ગઈ નહીં તો કઈક બુદ્ધિ લડાવો કઈ. એ બુદ્ધિ કઈ લડાવવા નથી. હાલો આપણે એની વાહે હાલો. એટલે ખબર હમણાં દૂધ પાણી હાલો. એલા ભાઈ તું જલ્દી આય, માણાના પેટનો થા, જીવનો જોખમ છે. ગામમાં થઈ ગયો છે ભોવાળો, તારા બાપ બધા કેસ કરવા જવાના છે ને હાથમાં આવી જાહું. અને જો મારી વાત સાંભળ, આ સોર્યું ભલે મેં કરી પણ હું પકડાય તો તારું નામે દઈશ કે તું 2 નંબરનો માલ વેચાતો લેસ. જલ્દી આય. હવે જાદુ ખાવા એમ નથી, જલ્દી આય. આઈ રે વીજળી. આ લ્યો તમારો માલ. હા આ કેનું છે? આ તો મારું છે. આ તો ગારું તો મારું છે. આ બાયણું મારું
તારું છે એલા આ એક્ટિવા તો મારું છે લા ભાગો 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 હાલો મિત્રો હું છું ધનસુખ બાલેરી ઉર્ફે વિજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો, આ વિડિયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.